વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમેસ્ટર 5 માં યુનિટ પહેલામાં રોકાણોના હિસાબોમાં આપણો આગળનો દાખલો છે શ્રી બજરંગ ઇન્વેસ્ટમેન્ટ વાળાનો છે, જેની રકમ હું તમને પહેલા દર્શાવી દઉં. આ તેમની રકમ છે. શ્રી બજરંગ પાસે તારીખ 1/17 ના રોજ ચોક્કસ દાર્શનિક કિંમતના 12% ડિબેન્ચરો હતા, જેની ચોપડા કિંમત તેની દાર્શનિક કિંમતના 20% વધુ હતી. દલાલી દરેક વ્યવહાર ઉપર 1% ગણવામાં આવે છે. રોકાણો પર વ્યાજ 30મી જૂન અને 31મી ડિસેમ્બરના રોજ જે બાકી હોય તેના ઉપર ગણવામાં આવે છે અને તે અનુક્રમે 8મી જુલાઈ અને 8મી જાન્યુઆરીના રોજ મળે છે. તારીખ 31/12/17 રોજ પૂરા થતા વર્ષ દરમિયાન નીચેના વ્યવહારો થયા હતા. તારીખ, દાર્શનિક કિંમત, ભાવ અને નોંધ. તો તારીખ છે 1/3/2017 ના રોજ દાર્શનિક કિંમત 20,000, ભાવ ₹110, વ્યાજ બાદ વેચાણ જે શરૂ સ્ટોકમાંથી વેચાણ કરવામાં આવ્યું છે. તારીખ 1/6/17 ના રોજ દાર્શનિક કિંમત 30,000, ભાવ ₹90 લેખે વ્યાજ સહિત ખરીદી કરવામાં આવી છે. તારીખ 30/9/17 ના રોજ દાર્શનિક કિંમત ₹50,000, ભાવ ₹105, વ્યાજ સહિત વેચાણ. સૌના સ્ટોકમાંથી આ પણ વેચાણ કરવામાં આવ્યું છે. તારીખ 1/12/17 ના રોજ દાર્શનિક કિંમત ₹20,000, ભાવ ₹120, વ્યાજ બાદ વેચાણ. તારીખ 1/6/2011 ની ખરીદીમાંથી વર્ષને અંતે રોકાણના છેવટના સ્ટોકમાં ₹10,000 ની દાર્શનિક કિંમતના ડિબેન્ચરનો પણ સમાવેશ થાય છે, જે વર્ષની શરૂની બાકીમાંથી હતા. શ્રી બજરંગના ચોપડામાં તારીખ 31/12/17 ના રોજ પૂરા થતા વર્ષ માટે 12%ના ડિબેન્ચરનું ખાતું તૈયાર કરો. હવે આ દાખલામાં આપણને શરૂ સ્ટોક આપેલો નથી. જે આપણે શરૂ સ્ટોકની દાર્શનિક કિંમતનો કેટલો હતો તે શોધવું પડશે, અને જે શોધવા માટે આપણે શરૂના સ્ટોકમાંથી વેચાણ આપેલું છે કે શરૂના સ્ટોકમાંથી વેચાણ તારીખ 1/3 ના રોજ અને બીજું વેચાણ છે 30/9 ના રોજ વેચાણ કરેલું છે. તો તેના ઉપરથી આપણે શરૂ સ્ટોકની ગણતરી કરશું. તો શરૂ સ્ટોકમાં તારીખ 1/3/17 ના રોજ વેચાણ દાર્શનિક કિંમત છે ₹20,000 વત્તા તારીખ 30/9/17 ના રોજ વેચાણ દાર્શનિક કિંમત ₹50,000. તો કુલ વેચાણ દાર્શનિક કિંમતે કેટલું થયું? તો કે ₹70,000 ની દાર્શનિક કિંમતનો આપણે વેચાણ કરેલું છે, વત્તા આખરના સ્ટોકમાં શરૂનો સ્ટોક સમાયેલો છે 10,000 ની દાર્શનિક કિંમતનો, એટલે વત્તા 10,000 કરવાથી આપણને ₹80,000 ની દાર્શનિક કિંમતનો તારીખ 1/1/17 ના રોજ શરૂનો સ્ટોક મળે. હવે શરૂના સ્ટોકમાં વ્યાજની
20,000 નો સ્ટોક હતો એનું 12% મુજબ 6 માસનું વ્યાજ, કારણ કે આપણને વ્યાજ આમાં 30 જૂન અને 31 ડિસેમ્બર એમ બે વર્ષમાં બે વખત વ્યાજ મળે છે, એટલે 31/12 નું વ્યાજ છે એ ક્યારે મળે છે તો કે 8મી જાન્યુઆરી, એટલે આપણે 6 માસનું વ્યાજની ગણતરી કરવી પડશે. 80,000 ગુણ્યા 12% મુજબ 6 માસનું વ્યાજ છે જે 4,800 રૂપિયા થાય. સરનું ચઢક વ્યાજ આપણને 4,800 રૂપિયા મળ્યું. હવે તારીખ 1/3/17 ના રોજ દાર્શનિક કિંમત 20,000, ભાવ ₹110 એટલે વ્યાજ બાદ વેચાણ કર્યું છે. 1/3/17 ના રોજ દાર્શનિક કિંમત 20,000 ના વ્યાજ બાદ 110 ના ભાવે વેચાણ કરવામાં આવેલ છે. તો 20,000 ની દાર્શનિક કિંમતના 10% વધુ આગળ મેં સમજાવ્યું તેમ કે 110 છે તો 100 રૂપિયા છે એટલે 100% એના 10 રૂપિયા વધુ છે, 110 રૂપિયા છે એટલે 10% વધુ ભાવ આપણને 20,000 ના 10% વધુ ભાવ કરો એટલે 22,000 રૂપિયા મળે. દલાલી બજાર કિંમત, કારણ કે આપણને આમાં દરેક વ્યવહાર ઉપર 1% મુજબ દલાલી ગણવાની કીધી છે. તો દરેક વ્યવહાર છે જે 22,000 રૂપિયાનો આપણો બજાર કિંમતનો વ્યવહાર થયો એટલે બજાર કિંમત ઉપર 1% મુજબ દલાલી 220 રૂપિયા થાય 22,000 ની. તો બાદ કરવાથી આપણને 21,780 રૂપિયા મળે, જે આપણા માટે મૂડી કિંમત કહેવાય. ઉમેરો વ્યાજ, તો આપણને આ જે વ્યવહાર આપેલો છે જે વ્યાજ બાદ વ્યવહાર હોવાથી વ્યાજ આમાં ઉમેરાશે. તો વ્યાજની ગણતરી આપણે ક્યાંથી કરવાની છે તો કે 1 જાન્યુઆરી થી ફેબ્રુઆરી સુધીની ગણતરી કરવી પડે, કારણ કે 1/3 નો વ્યવહાર છે, 1 માર્ચનો વ્યવહાર છે એટલે જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2 માસમાં વ્યાજની આપણે ગણતરી કરવી પડે. તો 20,000 ની દાર્શનિક કિંમતનું 12% મુજબ 2 માસનું વ્યાજ તો 400 રૂપિયા મળે, જે આપણે 21,780 મૂડી કિંમત છે એમાં ઉમેરતા આપણને 22,180 રૂપિયા ખરીદનાર ચૂકવશે. એટલે બેંકમાં આપણને 22,180 રૂપિયા મળશે. ત્યાર પછી તારીખ 1/6/17 ના રોજ દાર્શનિક કિંમત 30,000 રૂપિયા વ્યાજ સહિત ₹90 ના ભાવે ખરીદી કરવામાં આવી છે. તો 30,000 ની દાર્શનિક કિંમતના 10% ઓછા ભાવ, કારણ કે 100 રૂપિયા છે એટલે 100% થાય. આ 90 રૂપિયામાં ખરીદી કરી છે તો 10% ઓછા ભાવમાં ખરીદી થઈ છે, એટલે 30,000 ના 10% ઓછા ભાવ કરો એટલે 27,000 રૂપિયા આપણને મળે. વત્તા દલાલી બજાર કિંમતના 1% મુજબ 27,000 રૂપિયાના 1% દલાલી ગણો એટલે 270 રૂપિયા થાય. તો તે ઉમેરવાથી આપણે ખરીદી કરી છે એટલે ચૂકવવાના થશે 27,270 રૂપિયા, કારણ કે બેંક ખાતે આપણે આટલા જમા કરશું, ચૂકવશું. એટલે બાદ વ્યાજ, તો વ્યાજ સહિતની ખરીદી કરી છે તો જે આપણે ચૂકવીએ છીએ પૈસા એમાં વ્યાજની પણ ગણતરી આવી જાય છે. એટલે આપણે રોકાણની પડતર કિંમત શોધવા માટે વ્યાજ જે છે તે બાદ કરવું પડશે. તો વ્યાજની ગણતરી કેટલી થશે
વ્યાજ આ 30,000 ની દાર્શનિક કિંમતના રોકાણમાં સમાયેલું છે. તો 30,000 ની દાર્શનિક કિંમતના 12% મુજબ 5 માસનું વ્યાજ ₹1,500 થાય, જે 27,270 માંથી 1,500 બાદ કરવાથી 25,770 રૂપિયા આપણને મળે, જે આપણા માટે મૂડી કિંમત ગણાય. ત્યાર પછી તારીખ 30/6/17 ના રોજ વ્યાજની ગણતરી થાય છે. વ્યાજ આપણને મળે છે તો સ્ટોક આપણા હાથ પર કેટલો છે એની પહેલા ગણતરી કરવી પડે. તો સ્ટોકમાં શરૂ સ્ટોક છે દાર્શનિક કિંમતનો 60,000 રૂપિયા, કારણ કે 80,000 રૂપિયાનો સ્ટોક હતો એમાંથી 20,000 ની દાર્શનિક કિંમતનો સ્ટોકનું વેચાણ આપણે કરેલું છે તારીખ 1/17 ના રોજ. એટલે 80,000 ના શરૂ સ્ટોકમાંથી 20,000 ની દાર્શનિક કિંમતનું વેચાણ કર્યું એટલે બાદ કરવાથી 60,000 રૂપિયાની દાર્શનિક કિંમતનો શરૂનો સ્ટોક આપણી પાસે રહે. વત્તા તારીખ 1/6/17 ના રોજ દાર્શનિક કિંમત 30,000 ની કિંમતની ખરીદી કરી હતી, જે ઉમેરવાથી 90,000 ની દાર્શનિક કિંમતનો સ્ટોક આપણી પાસે 30/6/17 ના રોજ હાથ પર રહે. હવે 90,000 ની દાર્શનિક કિંમતના સ્ટોકનું 12% મુજબ 6 માસનું વ્યાજ 5,400 રૂપિયા થાય, જે આપણને મળે છે. ત્યાર પછીની ગણતરી છે 30/9/2017 ના રોજ દાર્શનિક કિંમત 50,000 વ્યાજ સહિત ₹105 ના ભાવે વેચાણ કરવામાં આવ્યું છે. તો 105 રૂપિયાના ભાવે વધુ કર્યું છે તો 5 રૂપિયા વધુ કિંમત થઈ, 100% એ 5 રૂપિયા વધુ છે એટલે 5% વધુ. તો દાર્શનિક કિંમત 50,000 ના 5% વધુ કરો એટલે 52,500 આપણને મળે. બાદ દલાલી બજાર કિંમતના 1% મુજબ, તો 52,500 ના 1% મુજબ 525 રૂપિયા દલાલી બાદ કરવાથી આપણે 51,975 રૂપિયા ચૂકવવા પડશે. એટલે મળશે આપણને બેંક ખાતે 51,975 રૂપિયા મળે. બાદ વ્યાજ સહિત વેચાણ છે એટલે 51,975 માં વ્યાજની પણ ગણતરી થઈ ગઈ એમ કહેવાય. માટે આપણે મૂડી કિંમત શોધવા માટે વ્યાજની રકમ છે જે રકમ મળે છે એમાંથી બાદ કરવાથી આપણને મૂડી કિંમત મળે. તો વ્યાજ આપણે 1/7 થી, કારણ કે આ વ્યવહાર છે 30/9 નો અને વ્યાજ મળે છે જૂન મહિનામાં 30મી જૂન અને 31 ડિસેમ્બરના રોજ વ્યાજની ગણતરી થાય છે. એટલે 31 જૂનના રોજ આપણને વ્યાજ મળી ગયું, એટલે જુલાઈ મહિનાથી લઈ અને સપ્ટેમ્બર મહિના સુધીનું વ્યાજ આપણે શોધવાનું રહે. 3 માસનું વ્યાજ થાય તો 50,000 રૂપિયાનું દાર્શનિક કિંમત 50,000 છે એનો 12% મુજબ 3 માસનું વ્યાજ 1,500 રૂપિયા થાય, જે 51,975 માંથી 1,500 વ્યાજના બાદ કરવાથી 50,475 આપણને મૂડી કિંમત મળે. ત્યાર પછી તારીખ 1/12/17 ના રોજ દાર્શનિક કિંમત ₹20,000 વ્યાજ બાદ ₹120 ના ભાવે વેચાણ કરવામાં આવ્યું છે. તો દાર્શનિક કિંમત 20,000 ના 20% વધુ આપણે કરીએ, કારણ કે 120 રૂપિયા ભાવ છે, 100 રૂપિયા એ 100%, તો 120% એટલે 120 રૂપિયા એટલે 20% વધુ થાય. તો 20,000 ના 20% વધુ એટલે 24,000 રૂપિયા મળે. બાદ
દલાલી બજાર કિંમતના 1% મુજબ 24,000 ના 1% મુજબ 240 રૂપિયા દલાલીના થાય, જે બાદ કરવાથી આપણને 23,760 રૂપિયા મૂડી કિંમત મળે. કારણ કે આ મૂડી કિંમત એટલા માટે આપણને મળી ગણાય કે વ્યાજ બાદ વેચાણ છે, વ્યાજ સહિત નથી. એટલે આ વ્યાજ બાદ વેચાણ છે, માટે આપણા માટે મૂડી કિંમત 23,760 થઈ વત્તા વ્યાજની ગણતરી. તો વ્યવહાર છે 1 ડિસેમ્બરના રોજ થયો છે, તો આપણે એમાં વ્યાજ જૂન મહિનામાં મળી ગયું છે 30મી જૂને, તો જુલાઈ મહિનાથી લઈ અને 30 નવેમ્બર સુધીનું વ્યાજ આપણે 5 માસની ગણતરી કરવું પડે. તો 20,000 રૂપિયાની દાર્શનિક કિંમતના 12% મુજબ 5 માસનું વ્યાજ 1,000 રૂપિયા થાય વત્તા 1,000 વ્યાજના ઉમેરીએ એટલે 24,760 ખરીદનાર આપણને ચૂકવશે. એટલે બેંક ખાતે આપણને રૂપિયા મળશે 24,760. હવે આખા સ્ટોકની ગણતરી. તો આખા સ્ટોકની ગણતરી કરવા માટે તારીખ 1/1/17 ના રોજ શરૂ સ્ટોક દાર્શનિક કિંમતનો કેટલો હતો? તો કે 80,000 રૂપિયાનો. બાદ તારીખ 1/17 ના રોજ વેચાણ દાર્શનિક કિંમતનું 20,000 નું કર્યું, એટલે 60,000 રૂપિયાનો સ્ટોક આપણી પાસે રહ્યો. ઉમેરો તારીખ 1/6/17 ના રોજ ખરીદી કરી છે દાર્શનિક કિંમત 30,000 ની, એટલે આપણી પાસે સ્ટોક પાછો થઈ ગયો 90,000 રૂપિયાનો. બાદ 30/9/17 ના રોજ વેચાણ કર્યું છે દાર્શનિક કિંમત 50,000, તો 90,000 માંથી 50,000 બાદ કરતા 40,000 રૂપિયાની દાર્શનિક કિંમતનો સ્ટોક આપણી પાસે હતો. જેમાંથી તારીખ 1/12/17 ના રોજ દાર્શનિક કિંમત 20,000 ના સ્ટોકનું વેચાણ કર્યું છે, તો 20,000 40,000 માંથી બાદ કરતા 20,000 નો સ્ટોક તારીખ 31/12/17 ના રોજ આપણા હાથ પર રહે. હવે આખા સ્ટોકના વ્યાજની ગણતરી. તો આખા સ્ટોક આપણે 20,000 ની દાર્શનિક કિંમતનો શોધ્યો છે, તો 20,000 ની દાર્શનિક કિંમતના 12% મુજબ 6 માસનું વ્યાજ ₹1,200 આપણને આખર વ્યાજ મળે, જે આપણે દર્શાવવું પડે રોકાણોના હિસાબોના ગણતરી કરતા હોય તે માટે. આખર સ્ટોકની કિંમત આપણે શોધી લીધા પછી હવે આખા સ્ટોકની મૂડી કિંમત કેટલી એ આપણે શોધવું પડે. તો 20,000 ની દાર્શનિક કિંમતનો તારીખ 31/12/17 ના રોજ આપણે આગળ હાથ પર સ્ટોક હતો, જેમાં આપણને રકમમાં એવી સૂચના આપવામાં આવી છે કે 10,000 ની દાર્શનિક કિંમતનો સ્ટોક હતો, જે શરૂના સ્ટોકનો હતો, અને 10,000 ની કિંમતનો સ્ટોક છે જે તારીખ 1/6/17 ના રોજ ખરીદી કરી હતી તેમાંથી છે. એટલે પહેલા ₹10,000 ની દાર્શનિક કિંમતના સ્ટોકની જે શરૂના સ્ટોકનો હતો એની બજાર કિંમત 20% વધુ હતી, તેથી મૂડી કિંમત એની 12,000 રૂપિયા. જ્યારે 10,000 ની દાર્શનિક કિંમતની નો જે સ્ટોક હતો તે તારીખ 1/6/17 ના રોજ ખરીદી કરી હતી, એમાં 10% ઓછી કિંમતે હતી. તો એની ગણતરી આપણે એવી રીતે કરવી પડશે કે 30,000 ની દાર્શનિક કિંમતનો સ્ટોક જે આપણે ખરીદ કરેલો હતો તેની મૂડી કિંમત 25,770 રૂપિયા હતી. તો અત્યારે આપણી પાસે 10,000 ની દાર્શનિક
તો 10,000 ગુણા 25,770 છેદમાં 30,000 બરાબર 8,590 રૂપિયા આપણને મૂડી કિંમત મળે. તારીખ 1/6/17 જે ખરીદી કરી હતી એના જે સ્ટોક છે એની મૂડી કિંમત 8,590 રૂપિયા. હવે આ બંનેનો ટોટલ કરીએ એટલે 20,590 રૂપિયાની મૂડી કિંમતનો માલ ગયો, જેની દાર્શનિક કિંમત કેટલી છે 20,000 રૂપિયા. 20,000 ની દાર્શનિક કિંમતના સ્ટોકની મૂડી કિંમત 20,590 રૂપિયા આપણને મળે. હવે રોકાણોના હિસાબોનું ખાતું તૈયાર કરશું. બજરંગ ઇન્વેસ્ટમેન્ટ 12% ડિબેન્ચરના આપણને એની ખરીદી અને વેચાણના સોદાઓની આપણે ગણતરી કરી લીધી. હવે શ્રી બજરંગના ચોપડે 12% ડિબેન્ચરનું ખાતું આપણે બનાવીએ તો તેમાં ઉધાર સહિતમાં તારીખ વિગત, દાર્શનિક કિંમત, વ્યાજ અને મૂડી કિંમત. જમા સહિતમાં તારીખ વિગત, દાર્શનિક કિંમત, વ્યાજ અને મૂડી કિંમત. હવે પહેલા આપણે ઉધાર સહિતમાં તારીખ 1/1/17 રોજ શરૂ સ્ટોક છે એની કાંકી આપણે લાવ્યા તો દાર્શનિક કિંમત 80,000 રૂપિયા હતી શરૂ સ્ટોકની, જેની મૂડી કિંમત 96,000 રૂપિયા હતી. ત્યાર પછી 1/1/17 રોજ આપણે હવાલો નાખ્યો તો ચડક વ્યાજનો તો 4,800 રૂપિયા ચડક વ્યાજ હતું, જે આપણે વ્યાજની રકમમાં લખશું. ત્યાર પછી પહેલી 8/1/2017 રોજ આપણને બીજા 6 માસનું વ્યાજ જે 31/12/16 ના રોજ ગણતરી થાય છે અને તે વ્યાજ આપણને 8 તારીખે મળે છે. તો બેંક ખાતે વ્યાજ 4,800 રૂપિયા, જે આપણે 4,800 નો હવાલો નાખ્યો તે વ્યાજ આપણને મળી ગયું. ત્યાર પછી તારીખ 1/3/17 ના રોજ વ્યાજ બાદ આપણે વેચાણ કર્યું છે તો તારીખ 1/3/17 બેંક ખાતે વ્યાજ બાદ વેચાણ દાર્શનિક કિંમત 20,000 રૂપિયા હતી, જેમાં વ્યાજ 400 રૂપિયાની ગણતરી આપણે કરેલી હતી અને મૂડી કિંમત 21,780 આપણી પાસે હતી. ત્યાર પછી તારીખ 1/6/17 ના રોજ વ્યાજ સહિતની ખરીદી કરી છે તો વિગતમાં બેંક ખાતે 30,000 ની દાર્શનિક કિંમત ની ખરીદી કરી હતી, જેનું વ્યાજ 1,500 રૂપિયા હતું અને મૂડી કિંમત 25,770 હતી. ત્યાર પછી 8/7/2017 ના રોજ પ્રથમ 6 માસિક વ્યાજ આપણને મળે છે, જેની ગણતરી આપણે કરી હતી અને તે વ્યાજ છે 5,400 રૂપિયા, જે આપણે અહીંયા દર્શાવ્યું ડિબેન્ચરના ખાતામાં. ત્યાર પછી 30/9/17 ના રોજ વ્યાજ સહિત વેચાણ કરવામાં આવ્યું હતું, એટલે વિગતમાં બેંક ખાતે દાર્શનિક કિંમત 50,000 રૂપિયા હતી, વ્યાજ 1,500 અને મૂડી કિંમત 50,475 રૂપિયા હતી. ત્યાર પછી 1/12/17 ના રોજ પાછું 20,000 ની દાર્શનિક કિંમતના સ્ટોકનું વેચાણ કરવામાં આવ્યું હતું, વ્યાજ બાદ વેચાણ કરેલું હતું, જેની ગણતરીમાં દાર્શનિક કિંમત 20,000, 1,000 રૂપિયા વ્યાજ અને મૂડી કિંમત 23,700
31/12/17 ના રોજ આખર સ્ટોકની આપણે ગણતરી કરેલી હતી અને આખર સ્ટોક આપણી પાસે 20000 ની દાર્શનિક કિંમતનો હતો, જેની મૂડી કિંમત 20590 રૂપિયા હતી. પછી આખર ચઢત વ્યાજની આપણે ગણતરી કરી હતી, જેનો હવાલો નાખું કે આખર ચઢત વ્યાજ 1200 રૂપિયા. હવે બધી એન્ટ્રી આપણે ખાતામાં નાખી દીધા પછી નફો કે નુકસાન શોધીશું. તો 1,10,000 ની દાર્શનિક કિંમતનો આપણે આગળ ટોટલ માલ હતો, જે એના બે છેડા દાર્શનિક કિંમતના બે છેડા 1,10,000 છે, જે મળી જશે, એમાં કોઈ બાકી નહીં બતાવે. ત્યાર પછી વ્યાજ, તો વ્યાજની આવક હંમેશા હોય જ છે, એટલે એની જમા બાકી દીકરે, એટલે વ્યાજનું ટોટલ આપણી પાસે આવક છે જે 14,300 રૂપિયા હતી. એમાંથી ઉધાર સહિતનો વ્યાજ 4,800 અને 1,500 બાદ કરતા 8,000 રૂપિયા આપણને વ્યાજની ચોખ્ખી આવક થાય, જે વ્યાજ અને ડિવિડન્ડ ખાતે અથવા નફા નુકસાન ખાતે લઈ ગયા. ત્યાર પછી મૂડી કિંમત, તો મૂડી કિંમતમાં ઉધાર સહિતનો સરવાળો 1,21,770 છે, જ્યારે જમા સહિતનો સરવાળો ઓછો છે 5,165. એટલે ડિબેન્ચરના રોકાણમાં આપણને ચોખ્ખી ખોટ 5,165 રૂપિયાની થાય છે, જે નફા નુકસાન ખાતે લઈ ગયા.